હવામાન વિભાગની આગાહી 2-3 જુલાઈએ મેઘરાજા પધરામણી કરશે। રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આગામી 2 થી 3 જુલાઈ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યની આસપાસ હાલ 3 મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફનો સમાવેશ થાય છે। આ સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। આ સાથે હવામાન વિભાગે 1 થી 2 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે, કારણ કે દરિયામાં પવનની ઝડપ 45 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। બીજી તરફ રાજ્યમાં વરસાદ સાથે ગરમી અને ભેજનો ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે। મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી રહી શકે છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ખેડૂતો માટે રાહતના સમાચાર। 2 જુલાઈથી સટાસટી બોલાવી શકે છે મેઘરાજા। 2 જુલાઈ એ સમગ્ર ગુજરાતને આવરી લે એવી શક્યતા છે। આ આગાહી છે હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકની। તેમની આગાહી પ્રમાણે ખેડૂતો માટે રાહત લાવી છે। જયપ્રકાશ માઢકે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરી છે। આગાહી મુજબ આગામી 4 દિવસમાં ચોમાસું ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં આગળ વધશે અને 2 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું છવાઈ જાય તેવી શક્યતા છે। ખાસ કરીને 2 થી 7 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે આદ્રા નક્ષત્રમાં છેલ્લા 5 દિવસોમાં પણ વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। હવામાન નિષ્ણાંતો મુજબ આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલનું વલણ પોઝિટિવ થવા તરફ જઈ રહ્યું છે। જુલાઈના અંત સુધીમાં આયોડી વધુ મજબૂત બની શકે છે, જેના કારણે ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। આયોડીની મજબૂતી અલ્નીનો જેવી પરિસ્થિતિ સામે લડત આપી શકે છે। આયોડી પોઝિટિવ રહેશે તો પાછોતરો વરસાદ સારો થઈ શકે છે અને અત્યાર સુધીની વરસાદની ઘટ પણ પૂર્ણ થઈ શકે છે। તેમણે ઉત્તર પૂર્વ ભારત માટે પણ અલગ આગાહી આપી છે, ત્યારે ભારે વરસાદ અને પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મોન્સૂન કોર ઝોનમાં સરેરાશથી ઓછો વરસાદ પડી શકે છે। ગુજરાત માટે ખાસ કરીને અષાઢી બીજે અને જન્માષ્ટમીએ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે કૃષિ માટે રાહતરૂપ બની શકે છે। આ તરફ પાછોતરો વરસાદ કેટલાક લોકો માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે, પરંતુ કુલ મળીને શિયાળુ પાક માટે તે લાભકારી રહેશે એવી પણ આગાહી છે। અલ્નીનોના કારણે વેપારી પવનોમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે ભેજનું પ્રમાણ પણ ઓછું રહેવાની શક્યતા છે। દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતુર। દરિયામાં ઉછળ્યા 15 ફૂટ ઊંચા મોજા। દ્વારકા જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયામાં પવનની ઝડપ વધતા દરિયો તોફાની બન્યો, જેના કારણે કિનારાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળ્યા। દ્વારકાના હર્ષદ ગામ નજીક પણ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। આ ઉપરાંત ગોમતી ઘાટ અને લાઇટ હાઉસ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અંદાજે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। કિનારા સાથે સતત દરિયાના મોજા અથડાઈ રહ્યા છે। દરિયો પણ ઘૂંઘવાટા કરતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા તેમજ સાવચેતી રાખવા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે। તંત્રએ લોકોને દરિયામાં ન ઉતરવા અને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી છે। હાલ પરિસ્થિતિ પર તંત્રની સતત નજર છે। વરસાદ ખેંચાતા સુરેન્દ્રનગરના ખેડૂતો ચિંતિત। જિલ્લાના વાવેતરનો ગ્રાફ સતત નીચો। સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં ચોમાસું રાજ્યમાં સક્રિય થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાયો છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। જુઓ, ખેતરો સૂકાભટ પડ્યા છે। ખેડૂતો મેઘરાજા સામે મીટ માંડીને બેઠા છે, પરંતુ મેઘરાજા જાણે કે રિસાયા હોય તેમ પ્રગટ જ નથી થઈ રહ્યા। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ અને વાવેતર બંનેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। ગત વર્ષે જૂનના અંત સુધી જિલ્લામાં લગભગ 2.14 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચૂક્યું હતું, જ્યારે ચાલુ વર્ષે માત્ર 1.17 લાખ હેક્ટર જમીનમાં જ વાવેતર થયું છે, એટલે કે આશરે 97,000 હેક્ટરનો મોટો ઘટાડો નોંધાયો છે। વરસાદના આ અભાવની સીધી અસર ખેડૂતોના પાક અને ખર્ચ પર પડી રહી છે। ગત વર્ષે જૂનના અંત સુધી જિલ્લામાં કુલ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે માત્ર 33 મિલીમીટર એટલે કે અડધા ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, એટલે કે વરસાદમાં 28% કરતાં વધુ ઘટ છે। વાવેતરમાં ઘટાડો અને વરસાદની ખેંચને કારણે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે। આગોતરા વાવેતર કરનાર ખેડૂતોને બિયારણ, દવા અને મજૂરીના ખર્ચ વગડવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે ઘણા ખેડૂતો હજુ વાવેતર પણ કરી શક્યા નથી। જો વરસાદની સ્થિતિ આગળ પણ આવી જ રહે છે તો જિલ્લામાં અનેક ખેડૂતો વાવેતરથી વંચિત રહી શકે છે।